નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ગાયક પ્રવીણ લુણીએ કરેલ ફિલ્મો વિશે કે જેઓના ગીતો મિલિયન્સની અંદર જતા હોય છે। તેમજ ગુજરાતી ડાકલા, રેડી, ત્રણ તાળી ગરબા વગેરેની અંદર જેઓનું ખૂબ મોટું નામ છે એવા પ્રવીણ લુણીએ કરેલ ફિલ્મોની આજે આપણે વાત કરવાની છે। તેમજ તેઓ ચરોતર કિંગ તરીકે ઓળખાય છે। તેઓ રબારી સમાજમાંથી આવે છે એટલે રેડી અને ડાકલાની અંદર સારું એવું પ્રભુત્વ ધરાવે છે। વાત કરીએ તેમની ફિલ્મોગ્રાફી વિશે તો તેઓએ મોટા ભાગે ટેલિફિલ્મોની અંદર કામ કરેલું છે। તેમાં પ્રથમ ફિલ્મ છે દશામાનો ડંકો વાગ્યો, જે 2015ની અંદર આવેલી અને આ ફિલ્મને એકતા સાઉન્ડ દ્વારા બનાવવામાં આવેલી અને આ ફિલ્મના ડિરેક્ટર હતા મયુર મહેતા। તેમજ આ ફિલ્મની અંદર આપણને લીડમાં જિગ્નેશ કવિરાજ બારોટ તેમજ પ્રવીણ લુણી જોવા મળેલા અને આ ફિલ્મની સ્ટોરી એવી હતી કે જિગ્નેશ કવિરાજ ફિલ્મની અંદર મોટા ગાયક બન્યા પછી અવળા માર્ગે જાય છે અને પ્રવીણ લુણી તેમને પાછા સાચા રસ્તે લઈ આવે છે। ત્યારબાદ તેમની બીજી ફિલ્મ આવી 2017ની અંદર, જે ફિલ્મ હતી દશા બદલે દશામાં અને આ ફિલ્મના ડિરેક્ટર હતા અશોક પટેલ અને રાજુ પટેલ અને આ ફિલ્મને મેશ્વા ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી। તેમજ આ ફિલ્મની અંદર આપણને રોહિત ઠાકોર અને તેમના અપોઝિટ શ્રેયા દવે તેમજ પ્રવીણ લુણી અને પ્રવીણ લુણીની અપોઝિટ શર્મિષ્ઠા મકવાણા જોવા મળેલા। તેમજ સહકલાકારો તરીકે રત્ના રબારી, રાકેશ પૂજારા વગેરે કલાકારો જોવા મળેલા। તેમજ આ ફિલ્મની સ્ટોરી પણ ખૂબ જ સરસ મજાની હતી કે જેમાં રોહિત ઠાકોરની એક સ્ટોરી હતી તેમજ એક પ્રવીણ લુણીની સ્ટોરી હતી કે પ્રવીણ લુણીને તેમના થનાર સસરા શરત રાખે છે કે તમે આ ગામની અંદર એક વીકો જમીન ખરીદો તો જ હું મારી દીકરીનો હાથ તમને આપીશ અને તેમજ ક્લાઇમેક્સમાં છેલ્લે પછી કઈ રીતે તેઓ જમીન ખરીદે છે અને તેમને આપે છે અને કઈ રીતે લગ્ન કરે છે તેમજ દશામાં તેમના ઉપર કઈ કૃપા કરે છે તેવી આ ફિલ્મ છે। તેમજ 2017માં જ તેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર એવા કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મની અંદર ગાયક તરીકે જોવા મળેલા, જે ફિલ્મ હતી 2017ની અંદર રિલીઝ થયેલ કરશનદાસ પે એન્ડ યુઝ કે જેમાં મયુર ચૌહાણ, દીક્ષા જોશી વગેરે કલાકારો લીડ રોલમાં જોવા મળેલા અને આ ફિલ્મની અંદર પ્રવીણ લુણીનું પણ એક સરસ મજાનું ગીત હતું। ત્યારબાદ તેઓની 2020ની અંદર એક ફિલ્મ આવેલી જે 52 મિનિટની ફિલ્મ છે અને કુમકુમ ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ ઉપર રજૂ કરવામાં આવેલી અને જે ફિલ્મ હતી ચારે દિશાએ ચોકી દશામાની અને આ ફિલ્મમાં આપણને પ્રવીણ લુણીની સાથે તેમના બહેન તરીકે રાજલ બારોટ જોવા મળેલા, તેમજ તેમના હિરોઈન તરીકે યેશા ગાંધી જોવા મળેલા, તેમજ વિલન તરીકે ગોલ્ડન સ્ટાર એવા દેવ પગલે જોવા મળેલા અને આ ફિલ્મ 2020ની અંદર યુટ્યુબની અંદર રજૂ કરવામાં આવેલી અને આ પણ એક ટેલિફિલ્મ હતી। તો કેવો લાગ્યો તમને અમારો આ વિડીયો કોમેન્ટ કરી અવશ્ય જણાવજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન અવશ્ય દબાવજો। જય હિન્દ, વંદે માતરમ।